गुड मॉर्निंग एवरीवन फ्रेंड्स, આપણે ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણની અંદર લાસ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 4.3ની અંદર કેટલાક દાખલાઓ ગણી ચૂક્યા છીએ. તેની અંદર પ્રશ્ન નંબર 1 તો ગણવાનો નથી, તે આપણે 30% સિલેબસની અંદર કટ થઈ જાય છે. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 2 ના 4 દાખલાઓ ગણ્યા હતા અને પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ. અને ફ્રેન્ડ્સ, આજે આપણે પ્રશ્ન નંબર 6, 7 અને 8 પૂર્ણ કરવાનો છે. તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર 6, જેની રકમ છે એક લંબચોરસ ખેતરના વિકર્ણનું માપ તેની નાની બાજુના માપથી 60 મીટર વધુ છે. જો મોટી બાજુ નાની બાજુ કરતાં 30 મીટર વધુ હોય તો ખેતરની બાજુઓના માપ શોધો. ફ્રેન્ડ્સ, અહીંયા સૌથી પહેલાં જે છે ને તે આપણે ખેતરની બાજુનું માપ ધારી લેવું પડે. એટલે કે આપણે અહીંયા એવું ધારીએ કે ધારો કે ખેતરની અહીંયા નાની બાજુ અને મોટી બાજુ આવે તો આપણે સૌથી પહેલાં નાની બાજુ માપી ધારી લઈએ કે તો નાની બાજુનું માપ x મીટર છે. હવે અહીંયા એવું કીધું છે કે નાની બાજુના માપથી વિકર્ણનું માપ જે છે તે 60 મીટર વધુ છે. તો અહીંયા વિકર્ણનું માપ જે છે તે x + 60 આવે, કારણ કે અહીંયા 60 મીટર વધુ છે એટલા માટે. તો માટે એવું કહી શકાય કે ખેતરના વિકર્ણનું માપ એ x + 60 મીટર છે. અને જો મોટી બાજુનું માપ એ નાની બાજુ કરતાં 30 મીટર વધુ હોય, એટલે કે મોટી બાજુનું માપ જે છે કેટલું થશે? x + 60. તો આની જોડે જોડે પણ લખી લઈએ. અને મોટી બાજુનું માપ એ x + 30 મીટર થાય. હવે અહીંયા એવું કીધું છે આગળ કે ખેતર જે છે તે લંબચોરસ આપેલું છે. મિત્રો, ખાસ યાદ રાખજો કે લંબચોરસ આપેલું હોય તો તેના બધા જ ખૂણા જે છે તે કેવા હોય? કાટખૂણા હોય. માટે અહીંયા પાયથાગોરસ પ્રમાણે એવું લખી શકાય કે નાની બાજુનો વર્ગ પ્લસ મોટી બાજુનો વર્ગ = વિકર્ણનો વર્ગ, જે આપણે પાયથાગોરસનો પ્રમેય પ્રમાણે છે કે અહીંયા લંબચોરસ આપેલું તેનો કંઈ અહીંયા વિકર્ણ આપેલો હોય તો કોઈ પણ એક અહીંયા નાની બાજુ લઈ લઈએ, અહીંયા મોટી બાજુ લઈ લઈએ અને આયરો વિકર્ણ, એટલે અહીંયા કાટખૂણો હોય તો આ બે બાજુનો વર્ગનો સરવાળો બરાબર વિકર્ણનો સરવાળો થાય. તો અહીંયા એવું કહી શકાય કે લંબચોરસના બધા જ ખૂણા એ કાટખૂણા હોય છે. માટે પાયથાગોરસ મુજબ એવું કહી શકાય કે નાની બાજુનો વર્ગ પ્લસ મોટી બાજુનો વર્ગ = વિકર્ણનો વર્ગ, તેવું આપણે કહી શકીએ. તો નાની બાજુનો વર્ગ જે છે તે નાની બાજુ કેટલી ધારેલી છે આપણે? x. તો સૌથી પહેલાં તે કેટલા લખીશું? x લખીશું. કે અહીંયા x નો વર્ગ પ્લસ મોટી બાજુનો વર્ગ. તો મોટી બાજુ જે છે તેનું માપ કેટલું ધારેલું છે? x + 30. તો અહીંયા x + 30 નો વર્ગ લખી શકાય = વિકર્ણ. વિકર્ણ જે છે તે x + 60 છે. તો x + 60 નો વર્ગ
હવે આપણે આગળ સાદુરૂપ આપીએ માટે અહીંયા એક્સનો વર્ગ થશે પ્લસ અહીંયા એક્સ પ્લસ 30નો વર્ગ એટલે કે એ પ્લસ કૌંસની બારે વર્ગ હોય તો પહેલા પદનો વર્ગ થાય એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ 2ab એટલે કે 2a એટલે કે 2x અને 30 એટલે કે 30 દુ 60x થશે પ્લસ લાસ્ટ જે પદ છે તેનો વર્ગ એટલે કે 30નો વર્ગ જે છે તે 3 તારી 9 એટલે કે 900 થશે ઇઝ ઇક્વલ ટુ તેવી જ રીતના અહીંયા એક્સ પ્લસ 60નો વર્ગ તો અહીંયા પહેલાં આવશે એક્સનો વર્ગ પ્લસ 60 અને 2x એટલે કે 60 દુ 120x અને લાસ્ટમાં 60નો વર્ગ એટલે કે છાયું 3600 આવી જશે. હવે અહીંયા એક્સ સ્ક્વેર કેન્સલ તો આપણી પાસે શું વધે છે તો જોઈએ અહીંયા એક્સ સ્ક્વેર વધશે પ્લસ 60x 120 બરાબરની આ સાઈડ આવે એટલે કે માઇનસ 120 પ્લસ 900 અને 3600 આ સાઈડ આવી જશે એટલે કે માઇનસ થશે ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. હવે અહીંયા એક્સ સ્ક્વેર અને 60માંથી 120 જાય તો માઇનસ 60x વધશે અને 900 અને 3600 એટલે કે 3600માંથી 900 જાય તો એ માઇનસ 2700 આવશે ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ દ્વિઘાત સૂત્રની મદદથી લઈએ તો અહીંયા સૌથી પહેલાં લખીએ a ઇઝ ઇક્વલ ટુ 1 b ઇઝ ઇક્વલ ટુ માઇનસ 60 અને c ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2700 અને આપણી પાસે સૂત્ર જે છે તેનો ઉપયોગ કરીએ કે બી સ્ક્વેર માઇનસ 4ac આગળથી લખીએ અહીંયા 2700 બી સ્ક્વેર માઇનસ 4ac એટલે કે બી સ્ક્વેર એટલે કે માઇનસ 60નો વર્ગ માઇનસ 4 a એટલે કે 1 અને c એટલે કે 2700 માઇનસ 2700. હવે માઇનસ 60નો વર્ગ કરીએ તો એ ત્યાં 3600 આવશે માઇનસ 4 એકા 4 અને 2700 ગુણ્યા 4 કરીએ એટલે કે 27 ગુણ્યા 4 કરીએ એટલે કે 27 દુ 56 ને 56 દુ 108 અને માઇનસ માઇનસ પ્લસ થશે એટલે કે પ્લસ 108 અને પાછળ 2 શૂન્ય એટલે કે 10,800. હવે 10,800 પ્લસ 3600 કરીએ એટલે કે ત્યાં 108 અને 36 કરીએ એટલે કે 144 અને પાછળ 2 શૂન્ય એટલે કે 14,400 થશે. આમ બી સ્ક્વેર આપણને 14,400 મળે છે જે શૂન્ય કરતાં મોટી સંખ્યા છે માટે આપણે જે દ્વિઘાત સૂત્ર જે છે તે એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ઓફ બી સ્ક્વેર માઇનસ 4ac અપન 2 એ તેનો ઉપયોગ કરીએ તો હવે આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ઓફ બી સ્ક્વેર માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ 2એનો ઉપયોગ કરીએ તો હવે એની અંદર કિંમતો મૂકી દઈએ માઇનસ બી સ્ક્વેર એટલે કે 60 અને અહીંયા માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો ડાયરેક્ટ 60 લખી શકાય પ્લસ ઓર માઇનસ અહીંયા અંડર રૂટ ઓફ બી સ્ક્વેર માઇનસ 4ac આપણને મળે છે 14,400 અપોન અહીંયા 2 ગુણ્યા a એટલે કે 1. હવે 144 આપેલા છે 144નું વર્ગમૂળ આપણને ખબર છે કેટલું થાય છે મિત્રો 12 જે છે તે 144નું વર્ગમૂળ થાય માટે 60 પ્લસ ઓર માઇનસ અહીંયા 12 આગળ કાઢી લઈએ અને પાછળ 2 શૂન્ય છે તો તેની માટે 1 શૂન્ય આવી જશે અને નીચે 2 એકા 2. હવે બંને પદને અલગ અલગ લખી દઈએ પ્લસ ઓર માઇનસ એટલે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 60 પ્લસ 120 અપન 2 અને બીજું પદ જે છે તે એક્સ ઇઝ ઇક્વલ ટુ 60 અહીંયા માઇનસ આવશે માઇનસ 120 અપન 2 એટલે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 60 અને 120 એટલે કે 180 અપન 2 થાય એટલે કે 90 થશે માટે એક જે ઉકેલ જે છે તેનો
તે x ઇઝ ઇક્વલ ટુ 90 મળે છે, જ્યારે બીજો ઉકેલ જે છે તે x ઇઝ ઇક્વલ ટુ 60માંથી 120 જાય તો આપણને -60 મળે. -60 ભાગ્યા 2 કરીએ તો -30 મળે છે. માટે એક ઉકેલ જે છે તે -30 મળે છે અને બીજો ઉકેલ જે છે તે x ઇઝ ઇક્વલ ટુ 90 મળે છે. હવે અહીંયા x જે છે તે આપણે અહીંયા ધારેલું હતું કે એ ખેતરની નાની બાજુનું માપ છે. તો ફ્રેન્ડ્સ યાદ રાખો ખાસ કે માપ જે છે તે ક્યારેય ઋણ હોઈ શકે નહીં. માટે જે છે અહીંયા એ -30 હોઈ શકે નહીં. એટલે કે નાની બાજુનું માપ જે છે તે આપણે કેટલું લઈ શકીએ? 90. હવે આપણે આગળ લખીએ તો અહીંયા એવું હતું કે ખેતરના વિકર્ણનું માપ x + 60 મીટર છે. તો ખેતરના વિકર્ણનું માપ જે છે તે x + 60 એટલે કે 90 + 60 કરી દેવાના, તો એ આપણને વિકર્ણનું માપ મળી જશે. પરંતુ અહીંયા એવું કીધું છે કે ખેતરની ખાલી બાજુઓના માપ શોધો. તો અહીંયા નાની બાજુનું માપ જે છે તે 90 થાય છે, એટલે કે નાની બાજુનું માપ ઇઝ ઇક્વલ ટુ 90 મીટર છે અને મોટી બાજુનું માપ જે છે તે આપણે મોટી બાજુ x + 30 હતું. અહીંયા મોટી બાજુનું માપ કેટલું છે? x + 30. તો અહીંયા મોટી બાજુનું માપ ઇઝ ઇક્વલ ટુ x + 30 ઇઝ ઇક્વલ ટુ 90 + 30 કરીએ તો મોટી બાજુનું માપ જે છે તે આપણને કેટલું મળે? 120 મીટર મળે છે. આમ એવું કહી શકાય કે જે લંબચોરસ ખેતર જે છે તેની નાની બાજુ એટલે કે પહોળાઈ જે છે તે 90 મીટર છે અને તેની લંબાઈ જે છે તે 120 મીટર આપેલી છે તેવું કહી શકાય. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 7, જેની રકમ છે 2 સંખ્યાઓના વર્ગોનો તફાવત 180 છે. નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે, તો બંને સંખ્યાઓ શોધો. અહીંયા સૌથી પહેલાં આપણે નાની સંખ્યાને x તરીકે ધારી લઈએ. ધારો કે નાની સંખ્યા x છે, તો મોટી સંખ્યા કેટલી થાય? મોટી સંખ્યા જે છે તે નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે. તો હવે અહીંયા માટે આપણે મોટી સંખ્યા લખવી હોય તો મોટી સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, અહીંયા એવું કીધું નાની સંખ્યાનો વર્ગ, તો અહીંયા નાની સંખ્યાનો વર્ગ x² થશે. મોટી સંખ્યા કરતાં 8 ગણો છે એટલે કે 8 ગણો વધારે હોય તો નીચે ભાગાકારમાં 8 આવી જાય, એટલે કે મોટી સંખ્યા જે છે તે આપણને x²/8 મળે છે. હવે એવું કીધું છે કે બંનેના વર્ગોનો તફાવત 180 છે, એટલે કે વચ્ચે માઇનસ આવે. માટે મોટી સંખ્યા જે છે તે x²/8 માઇનસ નાની સંખ્યા જે છે તે x². એ બંનેનો તફાવત કેટલો છે? 180. તો x²/8 માઇનસ x² ઇઝ ઇક્વલ ટુ 180. હવે અહીંયા આપણે વર્ગ કરીએ, અહીંયા વર્ગ આવશે, એટલે x²નો પણ સ્ક્વેર કરીએ તો x² થશે. નીચે 8નો વર્ગ જે છે તે 64 થશે માઇનસ x² ઇઝ ઇક્વલ ટુ 180. હવે 64 અહીંયા લસા આવે તો x² માઇનસ 64 xનો વર્ગ, અને ભાગાકારની અંદર જે 64 હોય તે ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ જશે તો મલ્ટીપ્લાય થશે, એટલે કે 180 ગુણ્યા 64 કરવા પડે. હવે અહીંયા આગળ સાદુરૂપ આપીએ તો x² માઇનસ 64 xનો વર્ગ. હવે 180 ગુણ્યા 64 કરીએ તો આપણને મળે છે 11,520 ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ આવી જાય તો માઇનસ થઈ જશે અને બરાબરની આ સાઈડ 0. સોરી ફ્રેન્ડ્સ, અહીંયા જે છે તે આપણે x² આવશે, અહીંયા ઉપર 4 છે એટલે x² અને x² આવશે. હવે ફ્રેન્ડ્સ આગળ જોઈએ તો અહીંયા x² આપેલી છે, એટલે કે આપણે દ્વિઘાત સમીકરણ નથી, 4 વાળું થાય છે. તો અહીંયા એવું આપણે ધારી લઈએ કે ધારો કે x² જગ્યાએ આપણે y ધારી લઈએ, એટલે કે ધારો કે x² ઇઝ ઇક્વલ ટુ y છે, તો x²
4 घात इज इक्वल टू शू थशे वाय स्क्वेर थशे। माटे आपणी पासे समीकरण जे छे ते आवुं बने एक्स स्क्वेरनी जग्याए वाय स्क्वेर माइनस 64 एक्स स्क्वेरनी जग्याए वाय माइनस 11,520 इज इक्वल टू 0। हवे फ्रेंड जो तो अहींया द्विघात समीकरण थई जाय छे। तो आपणे ए इज इक्वल टू लईए तो ए इज इक्वल टू 1, बी इज इक्वल टू माइनस 64 है और सी इज इक्वल टू माइनस 11,520 है। तो हवे आपणे आने जे आपनु सूत्र है बी स्क्वेर माइनस 4ac नी अंदर मूकी दईए एटले के बी स्क्वेर माइनस 4ac इज इक्वल टू बी स्क्वेर एटले के माइनस 64 नो वर्ग माइनस 4 ए एटले के 1 गुणाकारनी अंदर सी एटले के माइनस 11,520। हवे 64 नो वर्ग करिए तो 4,096 थशे माइनस 11,520 गुणिया 4 करिए एटले के माइनस माइनस प्लस थशे। अहींया प्लस आवशे 11,520 गुणिया 4 करिए तो 46,080 आवे અને 46,080 प्लस 4,096 करिए तो आपने 50,176 મળે છે એટલે કે બી સ્ક્વેર માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ 50,176। હવે ફ્રેન્ડ્સ આપણી જોડે જે સૂત્ર જે છે દ્વિઘાત સૂત્ર એક્સની જગ્યાએ આપણે કેટલા લેવાના છે વાય લેવાના છે। તો અહીંયા આપણે વાય લખીશું કે માટે વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ अंडर रूट ऑफ बी स्क्वेर माइनस 4ac अपॉन 2a एटले के माइनस बी एटले के 64 माइनस 64 है तो माइनस माइनस प्लस 64 थी जैसे डायरेक्ट प्लस और माइनस अंडर रूट ऑफ 50,176 भागाकार अंदर 2 અને a एटले के 1। हवे 64 प्लस और माइनस 50,176 वर्गमूल काढीए आपणे एटले के 225 वर्गमूल जे छे ते 50,625 थाय अने 50,176 अहींया आपेला छे तो तेनाथी एक ओछुं एटले के 224 वर्ग करीए आपणे तो 50,176 थाय। भागाकारनी अंदर 2 एका 2। हवे आ बंनेने प्लस और माइनस जे छे ते अलग करी दईए एटले के अहींया y इज इक्वल टू 64 प्लस 224 भागाकारनी अंदर 2 अने y इज इक्वल टू 64 माइनस 224 भागाकारनी अंदर 2 आवे। हवे y इज इक्वल टू 64 અને 224 ए बंनेनो आपणे सरवाळो करीए तो 288 मळे અને 288 भागाकारना 2 करीए तो 144 એટલે કે y इज इक्वल टू આપણને કેટલા મળે છે 144 મળે છે। તેવી જ રીતના બીજું જે છે તે y इज इक्वल टू माइनस आपेला છે એટલે કે 224 માંથી माइनस 64 करवाना છે तो 24 માંથી 64 जाए तो 190 વધે એટલે કે माइनस 190 भाग्या 2 करिए तो माइनस 80 વધશે એટલે કે આપણને y इज इक्वल टू 44 મળે છે અને y इज इक्वल टू माइनस 80 મળે છે। એટલે કે y ની જગ્યાએ આપણે કેટલા ધારેલા હતા ફ્રેન્ડ્સ અહીંયા જોઈ લઈએ કે y इज इक्वल टू एक्स स्क्वेर ધારેલા હતા તો અહીંયા એવું લખી શકાય કે एक्स स्क्वेर इज इक्वल टू 144 છે જ્યારે एक्स स्क्वेर इज इक्वल टू माइनस 80 कोई पण संख्यानो वर्ग ए माइनस है नहीं एटले के एक्स स्क्वेर इज इक्वल टू माइनस 80 आपेला जे छे ते शक्य नथी। माटे आपने जे अहींया एक्स स्क्वेर इज इक्वल टू 144 मळे छे ते साचुं छे। तो हवे आपणे अहींया एक्सनी किंमत केटली मळे तो अहींया एक्स स्क्वेर इज इक्वल टू 144 मळे छे तो एक्स इज इक्वल टू केटला मळे अहींया आपणने 12 मळे छे। अथवा तो आना पण बे थाय के अहींया वर्ग जे छे वर्गमूल ते माइनस पण होई शके अने प्लस पण होई शके एटले के एक्स इज इक्वल टू 12 पण होई शके अने एक्स इज इक्वल टू माइनस 12 पण होई शके। हवे अहींया जोईए तो मोटी संख्याने आपणे केटली धारेली हती एक्स स्क्वेर माइनस 8 तो अहींया एवुं लखी शकाय के माटे मोटी संख्या
ઇઝ ઇક્વલ ટુ एक्स स्क्वेर भाग्या 8 एटले के 144 भाग्या 8 तो 144 भाग्या 8 करिए तो 18 अट्ठा 144 थाय तो माटे एक बीजी संख्या जे छे ते आपणने 18 मळे छे। आम मागेल संख्याओ जे छे ते आपणने 12 18 अथवा तो एक्स इज इक्वल टू -12 अने 18 कोई पण होई शके छे। हवे आगळ जोईए क्वेश्चन नंबर 8। जेने आपने अहींया रकम आपेली है कि एक ट्रेन एक धारी झड़पे 360 किलोमीटर अंतर कापे छे। जो तेनी झड़प 5 किलोमीटर प्रति कलाक वधु होय तो आटलू ज अंतर कापवा तेने 1 कलाक ओछो समय लागे छे। तो ट्रेननी झड़प शोधो। अहींया ट्रेननी झड़प शोधवानी है। तो सौथी पहला अहींया ट्रेननी एक धारी झड़प जे छे ते धारी लईए के धारो के ट्रेननी एक धारी झड़प एटले अथवा तो सामान्य एक धारी झड़प सामान्य एक धारी झड़प जे छे ते एक्स किलोमीटर प्रति कलाक छे तेवुं आपणे धारी लीधुं छे। हवे अहींया एवुं कीधुं एक धारी झड़पे 360 किलोमीटर अंतर कापे छे अने तेनी झड़प 5 किलोमीटर कलाक वधु होय। हवे अहींया खास याद राखो कि एक धारी झड़प जे छे ते एक्स किलोमीटर प्रति कलाक आपणे धारी लीधी छे। तो एक्स किलोमीटर प्रति कलाकनी सामान्य झड़पे ते केटलुं अंतर कापे छे 360 अंतर कापवा माटे लागतो समय केटलो होई शके। तो अहींया एवुं लखी शकाय कि माटे एक्स किलोमीटर प्रति कलाकनी सामान्य झड़पे ए केटलुं अंतर कापे छे 360 किलोमीटर अंतर कापता लागतो समय केटलो होई शके। समय जे छे ते आपणने खबर छे कि तेनुं सूत्र शुं थाय तो अंतर भाग्या झड़प। चलो लखी दईए सूत्र अंतर भाग्या झड़प। तो ये लागतो समय ए केटलो होई शके अंतर जे छे ते केटलुं कापे छे 360 अने झड़प जे छे ते केटली छे एक्स। तो तेनो लागतो समय केटलो होई शके 360 भाग्या एक्स कलाक। हवे एवुं कीधुं छे अहींया के जो ट्रेननी झड़प 5 किलोमीटर प्रति कलाक वधु होय तो शुं थाय तो तेनी नवी झड़प जे छे ते केटली थशे फ्रेंड्स। नवी झड़प 5 किलोमीटर प्रति कलाक वधु होय तो एक्स प्लस 5 थशे। तो नवी झड़पे 360 किलोमीटर अंतर कापता लागतो समय एटले के एक्स प्लस 5 किलोमीटर प्रति कलाक नी झड़पे 360 किलोमीटर अंतर कापता लागतो समय ए केटलो होई शके। तो अहींया 360 भाग्या अहींया एक्स प्लस 5 थई जशे एटले के एक्स प्लस 5 कलाक। हवे अहींया शुं कीधुं छे तो आटलुं ज अंतर कापवा तेने 1 कलाक ओछो लागे छे। एटले 1 कलाक ओछो लागे तो 360 मांथी भाग्या एक्स प्लस 5 छे त्यां केटला थई जशे प्लस 5 थई जशे। एटले के हवे एवुं लखी शकाय के अहींया माटे नवी झड़पे लागतो 1 कलाक ओछो लागे छे। तो पहला बंने झड़प आपणे जोई लईए कि नवी झड़प नवी झड़पे लागतो समय बराबर जे पेला लागतो तो ते समय एटले के सामान्य झड़पे लागतो
સમય આ બંને સરખા છે, પરંતુ અહીંયા રકમમાં એવું કીધું છે કે પહેલાં આટલું જ અંતર કાપવા તેને 1 કલાક ઓછો સમય લાગે છે, એટલે કે સામાન્ય ઝડપ જે છે તેમાં 1 કલાક ઓછો, એટલે કે -1 આવે અહીંયા. હવે એવું લખી શકાય કે માટે નવી ઝડપ કેટલી હતી? 360/x+5 ઇઝ ઇક્વલ ટુ સામાન્ય ઝડપ 360/x અને અહીંયા -1. હવે અહીંયા જોઈએ તો 360/x+5 ને તેવી જ રીતના લખી દઈએ. ઇઝ ઇક્વલ ટુ અહીંયા એક્સ છે તો એક્સનો લસા લઈએ તો અહીંયા 360 - 1ની સાથે એક્સ ગુણાકાર થાય અને નીચે એક્સ આવી જશે. હવે આ એક્સને અહીંયા ગુણાકારમાં લઈએ અને x+5ને આ સાઈડ ગુણાકારમાં લઈએ તો અહીંયા 360x થશે. ઇઝ ઇક્વલ ટુ 360ની સાથે x+5 ગુણાકારમાં આવશે અને અહીંયા -xની સાથે પણ x+5 ગુણાકારમાં આવે તો અહીંયા એવું થઈ શકે કે 360x ઇઝ ઇક્વલ ટુ 360x પ્લસ 360 ગુણ્યા 5 કરે એટલે કે 36×5 જે છે તે 180 થાય અને x વધારાની. હવે માઇનસ અહીંયા એક્સનો એક સાથે ગુણાકાર એટલે કે x² અને માઇનસ પ્લસ માઇનસ 5 અને x એટલે કે 5x થશે. હવે અહીંયા જોઈએ તો 360 અને 360 એ કેન્સલ થઈ જાય. હવે આ બધા જ માઇનસવાળા જે છે ઇક્વલ ટુની આ સાઈડ આવે તો પ્લસ થઈ જશે, એટલે કે અહીંયા -x² ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ આવશે એટલે કે x² -5x છે તો એ +5x અને અહીંયા 1800 છે તો એ -1800 અને બરાબરની આ સાઈડ 0, એટલે માટે x² -5x -1800 જે છે તે આપણને દ્વિઘાત સમીકરણ મળે છે. હવે ફ્રેન્ડ્સ હવે આ દ્વિઘાત સમીકરણ પરથી આપ તેનો ઉકેલ શોધી શકશો. તો અહીંયા ઉકેલ શોધવા માટે 1800 અને 1800 એટલે કે આની અંદર દ્વિઘાત સૂત્રનો ઉપયોગ નહીં કરો તો પણ ચાલશે. ડાયરેક્ટ થઈ જશે કે અહીંયા વચ્ચે 5 આવવા જોઈએ અને તેનો ગુણાકાર જે છે તે 1800 આવવો જોઈએ, જે આપણે સામાન્ય અવયવની રીતે થઈ શકશે. તો ફ્રેન્ડ્સ એ આપણે સ્વપ્રયત્ને આ દાખલો જે છે તે પૂર્ણ કરવાનો છે અને આ સાથે આપણે આ જે સ્વાધ્યાય જે છે 4.3 તે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું ત્યારે નવા ટોપિક વિશે ચર્ચા કરીશું. તો આજના લેક્ચરની અંદર આટલે સુધી રાખીએ. થેન્ક યુ એવરીવન.